वास्तव में क्या दे सकते भगवान को? भगवान ने शू आपी हगे? केनी जरूर है भगवान ने? लियो। अने एवं तो तमारी पास शू छे जे भगवान पास नथी? ऐसा क्या है हमारे पास जो भगवान ने? हूँ तमने एवो प्रश्न करूं कि एवं शू छे तमारी पासे के जे भगवान पास? अने एक एवी वस्तु छे खरी के जे तमारी पासे छे भगवान पास नथी? अब वो आप सोचो कैसी क्या चीज है? मोबाइल। આપણું મન છે ને, જે આપણી પાસે મન છે ને ભગવાન પાસે નથી. આપણું પાસે જે મન છે ને ભગવાન પાસે નથી. કેમ? કારણ કે રામજીએ સંદેશો લઈને હનુમાનજીને મોકલ્યા ને, તો હનુમાનજીને કીધું હતું કે તારે સીતાજીને સંદેશો દેવાનો છે. અને સીતાજીને સંદેશો આપતા હનુમાનજી મહારાજ બોલ્યા છે કે મારા નાથે, મારા બાપે, હે માં તારા માટે સંદેશો મોકલ્યો છે. ભગવાન એટલું કીધું છે, તત્વ પ્રેમ કર મમ અરુ તોરા, જાનત પ્રિયા એક મન મોરા, સો મન સદા રહત તો હિ પાહી, જાનત પ્રીત રસ કિતનો હિ પાહી. રામજીએ હનુમાનજી મહારાજને કીધું કે તું એટલું સીતાજીને કહી દે કે તત્વ પ્રેમ કરું, કે તારો અને મારો જે સાત્વિક પ્રેમ છે, તારો અને હે સીતા, રામ ભગવાન કહે છે કે તારો અને મારો જે પ્રેમ તાત્વિક સાત્વિક પ્રેમ છે, એક મારું મન જાણે છે. આપણા બેનો જે પ્રેમ છે એક મારું મન પણ, કર્મની કઠણાઈ કેવી છે કે મારું મન પણ અત્યારે મારી પાસે નથી. મારું મન તો તારી પાસે છે. તું લંકામાં બેઠી છે તો મારું મન ત્યાં છે, મારું મન નથી. એટલે ભગવાન પાસે મન નથી. ભગવાનનું મન સીતાજીમાં લાગી ગયું છે, રામજીનું મન સીતાજીમાં, અને કૃષ્ણનું મન રાધાજીમાં લાગી ગયું છે. એટલે ભગવાન પાસે મન નથી. એટલે આપણે નમન કરી છે. મન ભગવાન પાસે નથી એટલે જ આપણે ભગવાનને નમન કરી છે. ભગવાનને કહી છે કે ભગવાન તમારી પાસે મન નથી, મારી પાસે છે તો ઠેકાણે નથી. મારી પાસે મન એક છે પણ એ ઠેકાણે રહેતું નથી. એટલે શું કરું? મારું મન તમને અર્પણ કરું છું. તમારું મન સીતાજી પાસે છે એટલે બેયનું કામ થઈ જાય. મારું હચવાઈ જશે અને તમને કામ આવી જશે. એટલે નમન. અને નમનનો અર્થ થાય શું છે? જ્યારે આપણે પગે લાગીને ત્યારે ભગવાનને કેવું મન હતું, તને અર્પણ કર્યું, હવે ન મન, અબ મેરે પાસ મેરા મન નહીં, એટલે એને કહેવાય નમન. આપણે એટલે કઈ નમન, નમન શબ્દનો અર્થ જ છે ભગવાનને મન અર્પણ કરી દેવું, એ એટલે નમન. મન વિચાર વગરની અવસ્થા કેને કહેવાય? નિર્વિચારી મન કેને કહેવાય? જબ આપને કોઈ વિચાર જ ન આવે ને, એ અવસ્થા નિર્વિચારી મન કહેવાય. અને નિર્વિચારી મન ક્યારે થાય? આ જરૂરી છે. નિર્વિચારી મન બને ને એને જ રાત્રે નીંદર આવે. વિચાર આવે તો નીંદર ક્યાંથી? નિર્વિચારી મન કઈ અવસ્થામાં બની શકાય? બે અવસ્થા એવી હોય કે જ્યારે તમારું મન છે ને નિર્વિચારી બની જાય, તો એક અવસ્થા ઈ છે કે જ્યારે તમે કથામાં બેહો ને ત્યારે તમારી મન નિર્વિચારી મન અવસ્થા, ભગવાન સિવાય એક વિચાર ન આવે, એટલે ત્યાં નીંદર આવે. તે તમને ગોળીઓ નથી હુવડાવી દેતા, એટલા અમે અહીંયા ખાલી કથાના શ્લોકો બોલી તમે હુઈ જાય તો અમને ધન નહીં. તો એમાં હસવાની વાત કરું, નસકભાઈ હસવાની વાત કરું, વાંધો નહીં, ગમશે ને તો કરવું. મારે પૂછી લેવું સારું પેલા, નક પછી મારે પાછું રાજકોટ બીજી વાર આવું છે એટલે પૂછવું સારું. એટલે આમ પીઠવા પરિવારમાં બીજી વાર છે એટલે મને થોડું વાંધો નથી બોલવામાં. મને એવું લાગે છૂટ આપે કે એક વખત અનુભવ થઈ ગયો છે આજ વાડીનો, અને એ જ પીઠવા પરિવાર એટલે મને ભરોસો છે એટલે વાંધો નથી કહેવાય. અને આમે તે ઘરના જ કહેવાય ને, ડાયરો ઘરનો જ કહેવાય. તો હસવાની વાત કરું ને, જોવો કથામાં હસવાની વાત આવે ને એટલે ખોટું ન લગાડવા. નકર ઘણા કહી દે કે મારા નકરા દાંત કઢાવી રાખે. હસવાની વાત હું શું કામ કરું? પેલા ઈ કહું પછી હસવાની વાત કરું. એક માં હોય ને, એક માં એને છોકરું બીમાર પડે એટલે એને કડવી દવા પાવાની હોય, અને છોકરાને કડવી દવા ગમે ને એટલે પછી માં શું કરે ખબર છે? આમ કરીને ખોળામ,
પછી એક પગ ઓલા છોકરા ઉપર, એના જ છોકરા ઉપર એક પગ, ડાબા હાથથી નાક પકડે અને બોલે શું ખબર છે? તમે કયો તો બોલું. એ બેનોનું સાંભળેલું એટલે હું ખોટું ન લગાડતા. ઈ છોકરાને એમ કે તું તો શું આ દવા ન પી, તું તો નહીં તારો, એટલે નાક દબાવે. અને નાક દબાનો ઓલો ગળું ખુલે ને એટલે પછી માં દવા પાઈ દે. કડવી દવા ઘડીકમાં ઉતરે નહીં, એટલે આમ માં કરે. તો મને એટલું જ એ વાત ઉપર સમજાણું કે કડવી દવા પાવવી હોય તો મોઢું ખુલ્લું જોઈએ. એટલે હું એ જ કામ કરું, તમને હસાવો. જેવું તમે હસો ને મોઢું ખુલે, મારી શાસ્ત્રની કડવી વાત તમારા ગળે ઉતારી દઉં મારા વાલા, કે જેથી તમે નિરોગી થઈ જાઓ. તમારા ગળે કડવી વાત ઉતારવી હોય ને તો પેલા હસાવા પડે, મોઢું ખોલાવવું પડે. એટલે હસવાની વાત કરીએ આપણે.